ગાંધીનગરની GNLUમાં જીવાતના ત્રાસથી શિક્ષણ કાર્ય બંધ. 1100થી વધુ વિદ્યાર્થીના અભ્યાસને અસર. ગાંધીનગરમાં આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં મેલિપેડ્સ એક પ્રકારની જીવાતનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રજા આપી દેવી પડી છે. રવિવાર સુધી વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે રજા આપી દેવાઈ છે અને સોમવારથી શિક્ષણ કાર્ય શરૂ થશે, પરંતુ ઓનલાઈન જ ભણાવાશે. હાલ યુનિવર્સિટીમાં 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ લોના અને LLMના મળીને 1100થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ વરસાદની સિઝનમાં મોટાભાગના વિસ્તારોમાં જમીન અને વૃક્ષો પર જોવા મળતી જીવાતનો ત્રાસ વધી ગયો છે. GNLU કેમ્પસમાં આવેલા વિવિધ બિલ્ડિંગ, ડિપાર્ટમેન્ટ અને હોસ્ટેલ બિલ્ડિંગ સહિત તમામ જગ્યાએ જીવાતનો ત્રાસ વધતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારી સહિત તમામ સ્ટાફ કંટાળી ગયા છે. પરંતુ આ જીવાતનો ઉપદ્રવ એટલી હદે છે કે વિદ્યાર્થીઓ ભણી શકે અને રહી શકે તેમ ન હોય. અંતે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ કરીને રજા આપી દેવી પડી છે. આજથી તમામ વર્ગો બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને શનિ રવિ યુનિવર્સિટીમાં રજા હોય છે, જ્યારે સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. જ્યાં સુધી યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલ આસપાસ આ જીવાતનો ઉપદ્રવ દૂર નહીં થાય ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે ઓફલાઈન વર્ગો બંધ જ રહેશે. સોમવારથી અનિશ્ચિત મુદત માટે ઓનલાઈન વર્ગો ચલાવાશે. હાલ તો રાજ્ય બહારના મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના ઘરે પણ જતા રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.